નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. લાઇટ ન હોવાથી મેડિકલ સ્ટોરમાં અંધારું હતું. એક છોકરો દવા લેવા આવ્યો તે ભૂલથી અંધારામાં ઉંદર મારવાની દવા લઈ ગયો. લાઇટ આવી ત્યારે દુકાનદારને ખબર પડી તો એવું થયું કે જો આ સ્ટોરી તમને પસંદ પડી તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય આપવાનું જરૂર રાખજો. પ્રતાપભાઈ દવાની દુકાન ચલાવી રહ્યા હતા. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તેની દુકાનમાં નાનું પરંતુ ભવ્ય ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર બનાવ્યું હતું. સવારે દુકાને આવે એટલે તેઓની રોજિંદા ક્રિયા હતી કે દુકાનમાં સાફ સફાઈ કરીને સ્વચ્છ થઈને નિયમિતપણે ભગવાનનું મંદિર સાફ કરીને પૂજાપાઠ કરતા. તેનો દીકરો પણ દુકાને આવતો, પરંતુ દીકરાને તેના પિતા દુકાનમાં પૂજાપાઠ કરે તે પસંદ આવતું નહીં. તે થોડો નાસ્તિક સ્વભાવનો હતો અને સાથે સાથે ભણેલો પણ હતો. તેના મિત્રો તેમજ તેની સંગતને કારણે તે તેના પિતાને ઘણી વખત કહેતો કે તમને પૂજાપાઠ કરવાથી શું મળી જવાનું છે? ભગવાન જેવું કંઈ જ નથી, તમે ખોટા વહેમમાં જીવો છો. તે તેના પિતાને કહેતો કે પૃથ્વી સૂર્યનું ચક્ર લગાવે છે એ વાત હવે વિજ્ઞાને પણ સાબિત કરી દીધી છે અને તમારા શાસ્ત્રોમાં એમ લખેલું છે કે ભગવાન સૂર્યનારાયણ રોજ પોતાના રથ પર સવાર થઈને બ્રહ્માંડનું ચક્ર લગાવે છે. આવી રીતે રોજ તેના પિતાને તે વિજ્ઞાનના નવા નવા ઉદાહરણો આપીને સાબિત જ કરવામાં રહેતો કે ભગવાન છે જ નહીં. તેના પિતા તેની સામે સહજતાથી જોતા રહેતા અને તેના વિચારો પર હસવા લાગતા અથવા તે અવગણીને પોતાના કામમાં પોરવાઈ જતા. તે તેના દીકરા સાથે દલીલ કરવા માંગતા નહીં અને એટલા જ માટે જ તેને કોઈ પ્રકારનો જવાબ આપતા જ નહીં. ધીમે ધીમે સમય વીતતો ગયો તેમ પ્રતાપભાઈની ઉંમર પણ વધવા લાગી હતી અને તેને લાગી રહ્યું હતું કે હવે મારો વધારે સમય બાકી નથી રહ્યો. ત્યારે તેને તેના દીકરાને કહ્યું કે હવે મારું શરીર એકદમ નબળું પડી ગયું છે. હું કેટલા સમય સુધી અહીં રહીશ તેની ખબર નથી, પણ હું તને એક વાત કહેવા માગું છું બેટા. તું ઈશ્વર માને અથવા ન માને એ તારા ઉપર છોડું છું, પરંતુ મારી એક વાત માન એટલે મારા મનની શાંતિ મળે. ત્યારે તેના દીકરાએ કહ્યું, હું જરૂરથી માનીશ. એટલે તેના પિતાજીએ તેને કહ્યું કે મારા અવસાન પછી દુકાનમાં રહેલી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા હું જેવી રીતે કરું છું એવી જ રીતે તું પણ ચાલુ રાખજે. અને જ્યારે તારા જીવનમાં કોઈ પણ જાતની મુશ્કેલી કે પરેશાની આવે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની સામે હાથ જોડીને ઊભો રહેજે અને તારી બધી જ મુશ્કેલીઓ ભગવાનને જણાવજે. બસ મારી આટલી વાત માની લે એટલે હું ખુશ થઈને અંતિમ શ્વાસ લઈ શકું. આટલી વાત સાંભળતા દીકરાએ કહ્યું કે પિતા, હું તમારી બધી વાત માનીશ, તમે જરા પણ ચિંતા કરશો નહીં. અને થોડા જ દિવસો પછી પ્રતાપભાઈનું અવસાન થઈ ગયું. ત્યારબાદ પ્રતાપભાઈના કહેવા મુજબ તેના દીકરાએ દુકાનમાં પૂજા કરવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ તેના દીકરો દુકાન પર હતો અને બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો. વરસાદના કારણે દુકાનમાં ગ્રાહકો ખૂબ જ ઓછા આવી રહ્યા હતા અને વીજળી પણ ચાલી ગઈ હતી. થોડા સમયમાં અચાનક એક છોકરો દોડતો દોડતો તેના દુકાને એક ચિઠ્ઠી લઈને દવા લેવા માટે આવ્યો અને તેના હાથમાં ચિઠ્ઠી આપી અને કહ્યું કે આ દવા આપો, મારે ખૂબ જ ઉતાવળ છે. ઉતાવળ એટલા માટે હતી કે કારણ કે તે છોકરાને ડૉક્ટરે કહ્યું હતું કે આ દવા 4 ચમચી અત્યારે જ પીવડાવી દો એટલે તેના મોટા ભાઈનો જીવ બચી જશે. પછી તે છોકરાએ પૂછ્યું, તમારી પાસે આ દવા છે ને? પ્રતાપભાઈના દીકરાએ તરત જ દવા આપી. તે છોકરો બિલની ચૂકવણી કરીને ઝડપથી ચાલ્યો ગયો. થોડી વાર પછી જ્યારે વીજળી આવી ત્યારે પ્રતાપભાઈના દીકરાને ખબર પડી કે તે છોકરો તો હકીકતમાં ઉંદર મારવાની દવા લઈને ચાલ્યો ગયો છે, જે હમણાં જ બીજા ગ્રાહક પરત દઈને ગયો હતો અને તે શીશી કાઉન્ટર પર જ પડી હતી. તે છોકરો પણ ભણેલો ન હોવાથી ભૂલમાં તે શીશો લઈને ચાલ્યો ગયો અને જો તે દવા પીવડાવી દેશે
તો તેના ભાઈનો જીવ જતાં જરા પણ વાર નહીં લાગે. આ વાત જાણીને પ્રતાપભાઈના દીકરાનો પરસેવો છૂટી ગયો. શું કરું તેની કંઈ સમજ નહોતી પડતી. આખરે ભગવાનને યાદ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ભગવાન, આ તો અનર્થ થઈ ગયો. હવે તે બીમાર વ્યક્તિનું શું થશે? આવી મુસીબતની ઘડી આવે ત્યારે પિતાજીએ કહેલી વાત તેને અચાનક યાદ આવી. તે ભગવાન સામે હાથ જોડીને ઊભો રહી ગયો અને આજીજી કરી પ્રાર્થના કરવા લાગ્યો કે તે છોકરાના મોટા ભાઈનો જીવ બચાવી લો. તેનો નાનો ભાઈ અહીં ભૂલથી ઉંદર મારવાની દવા લઈ ગયો છે. જો તે આપી દેશે તો અનર્થ થઈ જશે. એટલું જ નહીં, તે પોતે પણ મુશ્કેલીમાં આવી જશે. હજુ તેની પ્રાર્થના પૂરી થવા ઉપર હતી ત્યાં જ ફરી પાછું કોઈ તેની દુકાનમાં આવે છે. નજર કરી તો એ જ છોકરો તેની દુકાને પાછો આવ્યો હતો અને તેને કહ્યું કે ભાઈ, હું ઉતાવળે જતો હતો ત્યારે રસ્તામાં કાદવના હિસાબે લપસીને પડ્યો. એમાં તમે આપેલી દવાની શીશી ફૂટી ગઈ છે. મને ઝડપથી બીજી શીશી આપી દો. પ્રતાપભાઈના દીકરાએ તરત જ સાચી દવાની એક શીશી આપી અને કહ્યું, તું પહેલાં ઘરે જઈને આ દવા આપી દે અને આ બીજી શીશીના દવાના રૂપિયા નથી લેવાના. છોકરો ત્યાંથી જતો રહ્યો અને તે પોતે ભગવાનની સામે જોઈને તેનો આભાર માનવા લાગ્યો. તેના પિતાની કહેલી વાત યાદ આવતા તે રડી પડ્યો અને આજે તેને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે આ દુનિયા માણસ નહીં પરંતુ ભગવાન ચલાવે છે. પ્રેમ અને ભક્તિભર્યા હૃદયથી કરેલી પ્રાર્થનાનો ક્યારેય અસ્વીકાર થતો નથી. ભગવાનને પ્રાર્થનાનો જવાબ ચોક્કસ આપે છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.